વિદ્યાર્થી મિત્રો, આપણી પાસે જે પોએમ છે એનું નામ છે ધ યુઝફુલ પ્લાવ. પ્લાવ બોલવાનું છે. રેડી? તો એનો મિનિંગ શું થાય? હળ. પહેલો જ આપણી પાસે વર્ડ હોય છે પ્લાવ, એટલે શું થાય? હળ થાય છે. જે ખેતરમાં ખેડીએ છીએ એ હળની વાત છે. અહીંયા એમ કહે છે કે કેવું યુઝફુલ છે એના વિશેની એક ઓલ્ડ સોંગ એટલે એક કવિતા આપેલી છે તમને. શરૂઆત થાય છે, અ કન્ટ્રી લાઈફ ઇઝ સ્વીટ. હવે જે લોકોને ખબર નથી કન્ટ્રી લાઈફ એટલે શું થાય, તો દેશની લાઈફ એવું નહીં. કન્ટ્રી લાઈફ એનો મિનિંગ થાય છે ગામડું. રેડી? કન્ટ્રી લાઈફ આખો જે વર્ડ છે એનું મિનિંગ થાય છે ગામડું. ગામડાની લાઈફ કેવી સારી હોય છે, સ્વીટ હોય છે, સ્વીટ કહે છે. ઇન અ મોડરેટ કોલ્ડ એન્ડ હીટ. મોડરેટ એટલે કે તમારા માટે જો નવો વર્ડ તો નહીં હોય, ગેમ રમતા હશો તમને ખબર હશે મોડરેટ લેવલ આવે છે. મોડરેટ એટલે મધ્યમસર. શું કહે છે કે મધ્યમસરની હીટ હોય છે, મધ્યમસરની ઠંડી હોય છે. બહુ વધારે ઠંડી નહીં, બહુ વધારે ગરમી નહીં. ટુ વોક ઇન ધ એર. વોક એટલે કે ચાલવું, ઇન ધ એર એટલે કે હવાની અંદર ચાલવું. હાઉ પ્લેઝન્ટ એન્ડ ફેર. કેવું સારું અને કેવું ફેર એટલે કે એકદમ આપણે કહીએ ને આ ફેર ગેમ છે આપણે એ ટાઈપનું. ફેરનો વર્ડનું સાવ ગુજરાતી કરવાની જરૂર નથી આપણી પાસે. તો એમ કહે છે કેવી અંદરથી આનંદ આવે છે. ટુ વોક ઇન ધ એર એટલે કે એવી શુદ્ધ હવાની અંદર, મીડિયમ ઠંડી હોય, મીડિયમ ગરમી હોય, એકદમ સારું એવું વાતાવરણ હોય. એ કન્ટ્રી લાઈફની અંદર કેવી મજા આવે ગામડાની લાઈફની અંદર. ઇન એવરી ફિલ્ડ ઓફ વીટ. વીટ એટલે થાય તમારા ઘઉં. રેડી? વીટ એટલે શું થાય? તમારા ઘઉં. તો કે ઘઉંના એક ખેતરની વાત કરે છે. ઇન એવરી ફિલ્ડ ઓફ વીટ. દરેક ખેતર ઘઉંનું છે એની અંદર ચાલવાની કેવી મજા આવે છે. પ્લીઝન્ટ અને ફેર એકદમ તમને અનુભવ થાય છે. ધ ફેરિયેસ્ટ ઓફ ધ ફ્લાવર. શું કહે છે? ફેરિયેસ્ટ એટલે કે બહુ સારામાં સારા જે ફૂલ હોય છે. એડોરિંગ ધ બોવર્સ. હવે એડોરિંગ એટલે કે શું થાય? સુશોભિત કરવું છે. એડોર્ન એટલે કે સુશોભિત કરવું, કંઈક વસ્તુને શણગારવી. બોવર એટલે કે લતા કુંજ. હવે એક ફૂલ ટાઈપનું હોય છે, આપણે સમજી શકીએ છીએ. રેડી? તો એમ કહે છે કે કેવું શણગારે છે. એન્ડ એવરી મેડો બ્રો. એવરી મેડો. મેડો એટલે કે ઘાસનું મેદાન. આ વર્ડ્સ આપણે પહેલું ચેપ્ટર હતું જ્યારે ચિત્તાવાળું ત્યારે જોયું હતું. મેડો એટલે શું થાય? ઘાસનું મેદાન. અહીંયા શું કહે છે? એન્ડ અને એવરી મેડોઝ અને દરેક ઘાસના મેદાનને બ્રોવ. બ્રોવ એટલે શું થાય? ધાર અથવા તો કિનાર. કિનારો હોય એને આપણે શું કહીએ છીએ? બ્રોવ. બ્રોવ છે. રેડી? પાછળ વ બોલવાનું છે. તો કે ઘઉંના મેદાન પછી વાત કરી હતી કે એ લોકો કેવા શણગારે છે લતાકુંજને. દરેક મેદાન હોય છે એના કિનારા ઉપર. સો ધેટ આઈ સે. તેથી હું કહી શકું છું, નો કોર્ટિયર મે. કોઈ પણ દરબારી. કોર્ટ હોય તો આપણે કહીએ કોર્ટમાં રહેનારને આપણે શું કહીએ? કોર્ટિયર એટલે કે દરબારી. કોઈ પણ દરબારી. કમ્પેર વિથ ધેમ હુ ક્લોથ ઇન ગ્રે. આપણે કમ્પેર ન કરી શકીએ. શું કહે છે? જો અહીંયા ધ્યાન રાખવા જેવી વસ્તુ. પોએમ હોય ને તો 2-3 મિનિંગ અહીંયા ધીરે ધીરે થતા હોય છે. અહીંયા એમ કહે છે તેથી હું કહી શકું છું, નો કોર્ટિયર મે. કદાચ કોઈ પણ દરબારીઓ કમ્પેર વિથ ધેમ વુ ક્લોથ ઇન ગ્રે. ગ્રે કલરમાં કપડામાં હોય છે જનરલી. તમે ઇંગ્લેન્ડ કે એ ટાઈપના જાઓ, જો આપણે અહીંયા વિલેજ કહીએ એટલે ગામડું, પણ તમે જ્યારે કે ઇંગ્લેન્ડ, બ્રિટિશ, અમેરિકા એ બધી સાઈડ જાઓ યુરોપમાં, તો ત્યાં ગામડાને શું કહે છે? વિલેજ ના કે કન્ટ્રી લાઈફ કહે. રેડી? કન્ટ્રી લાઈફ જીવવા જવું છે એમ. તો ત્યાં ખાલી ખેતી કરવાની અને શાંતિથી રહેવાનું, જીવન પસાર કરવાનું. જે દરબારી જેવું હોતું નથી. ગ્રે કલરના સૂટની અંદર હોય છે. એન્ડ ફોલો ધ યુઝફુલ પ્લાવ. અને આ લોકો કન્ટ્રી લાઈફ વાળા શું કરે છે? ફોલો કરે છે યુઝફુલ પ્લાવને. હળ એટલે કે ખેતી કરે છે અહીંયા. હવે અહીંયા હળની બધી વિશેષતાઓ શરૂઆત કરે છે. દે રાઇઝ વિથ ધ મોર્નિંગ લાર્ક. ને લોકો રહે છે શું કરે છે? લાર્ક એટલે કે સૌથી પહેલાં જે સવારે બોલે, જે ગીત ગાય છે એ પક્ષીને આપણે લાર્ક કહીએ છીએ. તો આ એક ગીત ગાનાર પક્ષી છે. એટલે આપણે અહીંયા ગુજરાત અથવા તો ગુજરાતીઓ હોય અથવા તો ઇન્ડિયામાં કંઈ એમ કે કુકડે કુક બોલે એટલે સવારે માણસ ઉઠી જાય. પણ કન્ટ્રી લાઈફ એટલે કે બહારના દેશોની અંદર એ લોકો કવિતામાં કઈ રીતે લે છે કે એ લોકો ઉઠી જાય છે. કોણ? કન્ટ્રી લાઈફ એટલે કે જે ખેડૂતો ત્યાંના છે, જે રહેવા આવ્યા છે એ લોકો, એ એમ કહે છે કે સવારની પહેલી સુશોભિત એવું ગીત ગાનાર, લાર્ક એટલે ગીત ગાનાર એવા પક્ષીથી અમે ઉઠી જઈએ છીએ. એન્ડ અને લેબર એટલે કે મજૂરી કરવી અથવા તો કામ કરવું. ટીલ ઓલમોસ્ટ ડાર્ક. અહીંયા લખેલો છે ટીલ. ટીલ એટલે કે ત્યાં સુધી અથવા તો જ્યાં સુધી અંધારું ન થઈ જાય. ડાર્ક એટલે કે અંધારું. ઓલમોસ્ટ ડાર્ક એનો મિનિંગ કે 6-7 વાગ્યા સુધીમાં, કે જ્યારે મોસ્ટ ઓફલી બધું ડાર્ક થવા માંડે છે ત્યાં સુધી એ લોકો કામ કરે છે. સવારની પહેલી પક્ષી ગીત ગાય ત્યારે ઉઠે છે અને છેક રાત સુધી એ લોકો કામ કરે છે. ધેન ફોલ્ડિંગ ધેર સ્લીપ. અને પછી તે તેના ઘેટાઓને બાંધે છે. ફોલ્ડ કરવું એટલે કે વાળી દેવું, મૂકી દેવું, સરખા મૂકવા એમ. ધે હેસ્ટન ટુ સ્લીપ. હેસ્ટનનો મિનિંગ થાય છે, આ એક નવો વર્ડ છે તમારા માટે સાવ, ઉતાવળ કરવી.
જલ્દી ઉતાવળ કરે છે શેના માટે? સ્લીપ માટે. હેસ્ટન ટુ સ્લીપ. સ્લીપ એટલે કે નિંદર કરવા માટે ભાગે છે, દોડે છે જલ્દીથી, ઘેટા પકડીને એની જગ્યાએ રાખી દે છે, બાંધી દે છે અને પછી ઉતાવળે સ્લીપ કરવા જાય છે. શા માટે? સવારે વહેલું ઉઠવાનું હોય છે. નેક્સ્ટ મોર્નિંગ ઇઝ રિંગિંગ વિથ ધ બર્ડ દે આર સિંગિંગ. નેક્સ્ટ મોર્નિંગ પછીની સવાર કેવી હોય છે? ઇઝ રિંગિંગ વિથ. રિંગિંગ એટલે કે ગીત ગાવું અથવા તો રિંગ વાગવી, રિંગ વાગે છે. ધેટ આર સિંગિંગ કે જે ગીત ગાય છે. એકચ્યુઅલી એનો અવાજ છે પણ આપણે એને શું કહીએ છીએ આપણા માટે કે ગીત ગાય છે અને ઉઠાડે છે. ઓન ઈચ ગ્રીન. દરેક ગ્રીન કલરના ટેન્ડર બોર્ડ એટલે કે ટેન્ડર એટલે કે શું થાય? કોમળ. હવે દરેક એવા કોમળ એવા વિથ વોટ કન્ટેન ધ મેરીમેન્ટ. મેરીમેન્ટ એટલે કે ગમત, રમજ કરવી, મજા કરવી, આપણે જે ગુજરાતીમાં કહી શકીએ છીએ. હવે અહીંયા શું કહે છે કે જે વસ્તુ સવારે ઉઠીને આ બધી વસ્તુ કરે, પાછા સૂઈ જાય છે અને ફરીથી આવે છે, દરેક એવા ગ્રીન જે મેળો હતા, જે ગ્રીન ઘાસ હતા એમના, અથવા તો જે એનું ફિલ્ડ છે, રેડી, ગ્રીન ફિલ્ડ આપણે કહીએ છીએ, તો કે એ ટેન્ડરનો મિનિંગ થાય છે કોમળ એવી વસ્તુની વાત કરે છે. વિથ વોટ કન્ટેન્ટ એટલે કે સંતુષ્ટિ સાથે જે પણ કામ કરે છે સંતુષ્ટિ સાથે કરે છે. મેરીમેન્ટ એટલે કે ગમત, મજા, આનંદિત થઈને કરે છે. Their days are spent whose mind are bent. Their days are spent. એમના days છે પસાર થાય છે whose minds are bent. Bent એટલે વળી જવું છે. To follow the useful plow એટલે કે આ હળનો ઉપયોગ કરીને, હળના ઓલા હોય છે એ કેવો હોય છે? વળી ગયેલા હોય છે, જેનો યુઝ કરીને આખો દિવસ એ લોકો શું કરે છે? તો કે એ પોતાની કોમળ એવી જમીનને ખેડે છે, ગમત કરે છે, સંતુષ્ટિ અનુભવે છે અને ફરીથી ઉતાવળથી જાય છે, શીપને બાંધી દે છે અને સવારે ઉઠીને ફરીથી આ જ રૂટીનને ફોલો કરે છે. અહીંયા આ વસ્તુ આપણને કન્ટ્રી લાઈફ વિશેની માહિતી આપે છે, જેમાં યુઝફુલ શું છે? પ્લાવ એટલે કે હળ જે વળી ગયેલું હોય છે, જે જમીનને ખોદે છે, એ કેટલું યુઝફુલ છે તો એ અહીંયા વાત કરેલી